રામનવમી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી રામ પરના માનસ ચરિત્ર પરથી આપણે ઘણા બધા લાઈફ લેસન તો શીખ્યા છે. ચાલો આજે 8 બિઝનેસના મેનેજમેન્ટ લેસન શ્રી રામચરિત્ર પરથી આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે ક્લિયર ગોલ. જ્યારે સીતાજીનું અપહરણ થાય છે અને સીતાજીને સેફલી પાછા લાવવાના છે, ત્યારે શ્રીરામના મગજમાં પ્રોપર આખો ગોલ ડિસાઇડ હતો અને એના માટે પ્રોપર પ્લાન એમણે પોતાના માઇન્ડમાં બનાવી દીધો હતો. અને જ્યારે આ કાર્ય કોને સોંપવું એના માટેની પણ તેમણે પ્રોપર પ્લાનિંગ કરી નાખ્યું હતું. અને ત્યારબાદ તેમણે શ્રી હનુમાનજીને બોલાવ્યા અને હનુમાનજીને પોતાનો પ્લાન જણાવ્યો કે આ પ્રમાણે મારે સીતાજીને સેફલી પોતાને શ્રીલંકામાંથી પાછા લાવવાના છે અને શું આના માટે તૈયાર છે કે નહીં. અને શ્રી હનુમાનજીએ પણ તેમણે એમ કીધું કે હા, 100% હું આના માટે રેડી છું જ. તો આ જ રીતે તમારા બિઝનેસમાં પણ તમારા પ્રોપર ગોલ, ક્લિયર ગોલ હોવા જોઈએ. અને તમારા પર્ટિક્યુલર ગોલ તમારી ટીમને એટલીસ્ટ પહેલા તમારા ફર્સ્ટ મેનેજરને, ઇમિડિયેટ તમારી નીચે જે મેનેજર છે, જનરલ મેનેજર છે, તેને તમારા પ્રોપર ગોલ અને પ્લાનિંગ વિશે તમારે એને જણાવવું પડે અને એની મંજૂરી લેવી પડે. એના માટે રેડીનેસ છે કે નહીં તે તમારે ચેક કરવું પડે. સેકન્ડ નિયમ એ બનાવ્યો છે કે એમને પછી તમારે તમારી ટીમને મોટિવેટ કરવા પડે. હવે શ્રીરામે હનુમાનજી જ્યારે તૈયાર થઈ ગયા ત્યારે તેમને કીધું કે તમે તમારી ટીમને બોલાવી લો અને આપણા બંનેનો જે એક સાથે બનાવેલો પ્લાન છે તે તેમને આપણે જણાવીએ. અને જ્યારે શ્રી હનુમાનજી પોતાની આખી ટીમને, વાનર સેનાને લઈને આવ્યા, ત્યારે શ્રીરામે તેમનો ગોલ જણાવ્યો કે સીતાજીને આપણે સેફલી પાછા લાવવાના છે અને એની સાથે આપણે આ રીતે પ્લાન કરવાના છે. આ પ્લાનમાં તમારે બહુ બધા હર્ડલ્સ આવશે, બહુ બધી ચેલેન્જીસ આવશે, બહુ બધા શસ્ત્રોનો તમારે ઉપયોગ કરવો પડશે. અને આ સાથે તમારી અંદર કઈ કઈ સ્કિલ્સ છે કે જેનો તમે ઉપયોગ કરી અને આ કામ પ્રોપરલી તમે કરી શકો એટલી તમારી અંદર તાકાત છે, તમારી અંદર સ્ટ્રેન્થ છે, તે તેમને જણાવ્યું. અને આ રીતે તેમને 110% ઇન્ફોર્મેશન આપ્યાની સાથે સાથે 120% એમને મોટિવેટ પણ કર્યા કે યુ આર ધ રાઇટ પર્સન ટુ બેટલ ધીસ વોર. તો આ જ રીતે તમારે તમારા બિઝનેસમાં પણ તમારી ટીમને તમારો પ્રોપર પ્લાન, તમારો પ્રોપર ગોલ જણાવવાનો રહેશે. અને પ્રોપર ગોલ જણાવ્યા બાદ તમારે જેટલા બી હર્ડલ્સ છે, જેટલા બી પ્રોબ્લેમ્સ છે, જેટલા બી ચેલેન્જીસ છે, એની પણ પ્રોપર ઇન્ફોર્મેશન આપવી પડશે. અને એની સાથે સાથે એની અંદર શું સ્ટ્રેન્થ છે આ પણ તમારે એમને જણાવવું પડશે. જો તમે આ જણાવી શકશો તો જ એ લોકો પોતે પ્રોપરલી પોતાની જાતને પણ ઓળખી શકશે અને એ પ્રોપરલી કામ કરી શકશે. આ સાથે ઇમ્પોર્ટન્ટ છે કે એવરી ટાઈમ તમારે તમારી ટીમને મોટિવેટ કરતા રહેવું પડશે. જો તમારી ટીમ મોટિવેટ હશે તો જ તમે તમારા સ્પેસિફિક ગોલ ઉપર સ્પેસિફિક ટાઈમ લિમિટમાં તમે એને પહોંચી શકશો. થર્ડ પોઈન્ટ છે લીડરશિપ પર ટ્રસ્ટ હોવો. શ્રી રામને હનુમાનજી પર ટ્રસ્ટ હતો અને 110% શ્રી હનુમાનજીને શ્રીરામ પર ટ્રસ્ટ હતો. પણ ત્યાંથી કામ અટકતું નથી. શ્રી હનુમાનજીની જે વાનર સેના હતી અને શ્રી હનુમાનજી જે વાનર સેના બનાવી રહ્યા હતા, એને વાનર સેનાને પણ હનુમાનજીને વાનર સેના પર ટ્રસ્ટ હોવો બહુ ખૂબ જ જરૂરી હતો. અને જ્યારે પણ એમને જવાબદારી સોંપી ત્યારે તેમણે હનુમાનજીએ પણ તેમની રીતે પોતાનો પ્રોપર પ્લાન બનાવ્યો. આ જ રીતે તમારા બિઝનેસમાં ફક્ત એક હનુમાનથી નહીં ચાલે. હનુમાનની નીચેની સેના પણ પરફેક્ટ છે કે નહીં. જેમ તમને તમારા હનુમાન પર 110% ટ્રસ્ટ છે, તે પ્રમાણે તમારા નીચે ટીમની નીચે તમારા મેનેજરની નીચેની જે ટીમ છે એને પણ તમારા હનુમાન પર 110% ટ્રસ્ટ છે કે નહીં એ પણ તમારે ચેક કરતા રહેવું પડશે. એના પછીનો ચોથો પોઈન્ટ આવે છે કે ડેલિગેશન ઓફ વર્ક. જ્યારે હવે શ્રી રામ તો વનમાંથી જવાના જ નહોતા, બધો જ ભાર શ્રી હનુમાનજી પર હતો. પણ શ્રી હનુમાનજીએ પોતાનું વર્ક ડિસ્ટ્રીબ્યુશન પરફેક્ટ કર્યું છે કે નહીં, ડેલિગેટ પ્રોપર કર્યું છે કે નહીં, એ પણ શ્રીરામે ચકાસી લીધું. જેમ કે પહેલો પડાવ હતો, પેલું હર્ડલ્સ હતું કે રામ સેતુ બ્રિજ બનાવવાનું ભારત અને લંકા વચ્ચે. તો આના માટે કોને કામ સોંપશે? ત્યારે શ્રી હનુમાનજીએ જણાવ્યું કે નીલ અને નલ એ જમાનામાં એફિશિયન્ટ એન્જિનિયર્સ હતા અને એમની પાસે પ્રોપર એના માટેનું નોલેજ હતું. તો તેમની પાસે પણ તેમણે આખો પ્રોપર પ્લાન સમજી લીધો. તો એ રીતે તમારા મેનેજરની નીચેની જે ટીમ છે એમાં સ્કિલ પરફેક્ટ છે કે નહીં એ કામ કરવા માટે એ તમારે પ્રોપરલી ચેક કરવું પડશે. અને ફોર એક્ઝામ્પલ સ્કિલ ના હોય તો એ સ્કિલ તમારે એની અંદર ડેવલપ કરાવવી તમારી રિસ્પોન્સિબિલિટી છે, એ હંમેશા તમે ધ્યાન રાખજો. આ પછીનું કામ છે એક ટીમ વર્ક.
તમારી પાસે મોટી ટીમ હશે, પરંતુ એ ટીમ પ્રોપરલી કામ કરી શકે છે કે નહીં. હવે ભારતની લંકા વચ્ચેનો જે રામ સેતુ બનાવવાનો હતો, એ ઇઝી વર્ક નહોતું, અને ત્યારે પણ કોઈ એવા મશીનરીઝ નહોતા કે જેની રીતે બનાવી શકે. એ પ્રોપરલી મેન વર્ક હતું, અને આ મેન વર્ક માટે વાનર સેના એ પ્રોપરલી ડેડિકેટેડ છે કે નહીં એ કામ કરવા માટે, એ પણ શ્રીરામે ચેક કર્યું. એ જ રીતે તમારે પણ તમારા એક એક ટીમ મેમ્બર સાથે અગેન એન્ડ અગેન કોમ્યુનિકેશન કરી અને એમને મોટિવેટ કરીને એમને પ્રોપર સ્કિલ ડેવલપ કરી, અને તમારે તમારું જે પણ ગોલ છે એ તમારે એને એચીવ કરવાનું છે. અને તેના માટે હંમેશા એને મોટિવેટ કરતા રહ્યો, તમારી ટીમ સાથે તમે કોમ્યુનિકેટ કરતા રહો. પાંચમું અગેન આવે, છઠ્ઠું વસ્તુ એ આવે છે કે કોર્ડિનેશન. તમારા મેનેજર અને તમારી ટીમ વચ્ચે પ્રોપર કોમ્યુનિકેશન છે કે નહીં, કોર્ડિનેશન છે કે નહીં, એ પણ ટાઈમ ટુ ટાઈમ તમારે ચેક કરવું પડશે. આટલી જે પ્રમાણે આખો રામ સેતુ બ્રિજ બનાવ્યો ત્યારે કેટલું બધું કોર્ડિનેશન હશે. શ્રી રામ, શ્રી હનુમાન, નીલ અને નલ અને વાનર સેના, આ બધાનું કેટલું કોર્ડિનેટ હશે કે પ્રોપર એક બ્રિજ બની શક્યો. તો એ રીતે તમારા હાલની પોઝિશન અને તમારા ગોલ્સને પહોંચવા માટે જે બ્રિજ બનાવવાનું છે, એના માટે તમારી કંપનીમાં, તમારા બિઝનેસમાં ઈચ એન્ડ એવરી ટીમ મેમ્બર વચ્ચે પ્રોપર કોર્ડિનેશન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી કોર્ડિનેશન નહીં હોય ત્યાં સુધી તમે તમારા ગોલને પહોંચી નહીં વળો. અને ગોલ હંમેશા આપણને ખબર છે કે આપણે ઇમ્પોસિબલ હોય છે. પ્રોપરલી ઇનિશિયલી આપણને એવું લાગતું હોય છે કે આ ગોલ આપણે એચીવ નથી કરી શકતા, પણ જો તમે પ્રોપરલી એમની સાથે કોમ્યુનિકેટ કર્યું હશે, તમે એને મોટિવેટ કર્યા છે તમારી ટીમને, તો તમે 110% તમારા ગોલને એચીવ કરી શકશો. સાતમો પોઈન્ટ છે કે ડિસિઝન મેકિંગ પાવર. તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને રિસ્પોન્સિબિલિટી આપો છો અને ઓથોરિટી આપો છો, ત્યારે તમારે એને રિસ્પોન્સિબિલિટી આપવી પણ સાથે સાથે ઓથોરિટી આપવી પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત અવસ્થામાં હતા અને સંજીવની લાવવાની હતી, અને જ્યારે એ કામ શ્રી હનુમાનજીને સોંપ્યું, અને હનુમાનજી ઉત્સાહમાં નીકળી તો ગયા, પરંતુ એમને ખબર ના પડી કે સંજીવની આમાંની વનસ્પતિ કયા ઝાડ પર છે. અને ત્યારે તેમણે એક ડિસિઝન લઈ લીધું કે ઓકે, આ જ પર્વત પર છે તો આખો પર્વત પર જ લઈ જાઉં. કારણ કે તેમને તેમની સ્કિલ ખબર હતી કે મારી પાસે સ્કિલ છે કે હું આખો પર્વત ઉચકીને લઈ શકીશ. તો એમનો સ્કિલનો ઉપયોગ કરીને એમણે આખો પર્વત ત્યાં લઈ આવ્યા, અને ત્યારે ત્યારના વૈદ્યોએ એમાંથી સંજીવની શોધી અને લક્ષ્મણજીને સભાન અવસ્થામાં લાવ્યા. તે જ રીતે ઘણી બધી વાર એવું બને કે તમે તમારા પ્લાન પ્રમાણે, તમે જે રોડમેપ બનાવ્યો છે એ રોડમેપ પ્રમાણે તમારા મેનેજર્સ અથવા તમારી ટીમ ન ચાલે, પણ એટલીસ્ટ એ ગોલ પર પહોંચ્યા છે કે નહીં. કારણ કે ઘણી બધી વાર એવું બને છે કે આપણે જે પ્લાન બનાવ્યો હોય અને જ્યારે એક્ઝિક્યુટ કરીએ ત્યારે વચમાં એટલા બધા નવા નવા હર્ડલ્સ આવે છે કે જેથી કોઈક વાર પ્લાનને ચેન્જ કરવો પડે છે. ત્યારે આપણા માઇક્રો મેનેજમેન્ટ કરવા કરતાં આપણે એ જોવાનું છે કે આપણો જે ગોલ છે એને મારી ટીમ પહોંચી ગઈ છે કે નહીં, એ સક્સેસફુલી એ કરી શકી છે કે નહીં. આઠમો અને બહુ જ ઇમ્પોર્ટન્ટનો પોઈન્ટ છે કે એથિક્સ. તમારા બિઝનેસના એથિક્સ હંમેશા હોવા બહુ જ જરૂરી છે. જેમ કે આ પ્રોપર યુદ્ધમાં રામના સ્વભાવ વિરુદ્ધ એમણે રાવણનો વધ કર્યો. કારણ કે એ એથિક વિરુદ્ધ હતું. એક સ્ત્રીનું અપમાન કરવું, સ્ત્રીને કિડનેપ કરવી, સ્ત્રીની સાથે મેરિડ સ્ત્રી સાથે લગ્ન કરવા, આ એક એથિક્સ વિરુદ્ધ હતું. અને એ જ રીતે તમારા બિઝનેસમાં તમે જે એથિક્સ બનાવ્યા છે, તમે ઓનેસ્ટલી કામ કરો છો, વિધાઉટ બ્રાઇબ જો કામ કરતા હો, અને તમને કોઈ પણ મેનેજર્સ જે તમારા માટે કદાચ તમારા બિઝનેસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, પરંતુ તમને લાગતું હોય કે એથિકલી કામ નથી કરતા, તો વિધાઉટ એની હેઝિટેટ તમે એને રેસ્ટિગ્રેટ કરો. કારણ કે પર્સન ઇમ્પોર્ટન્ટ નથી, બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે. બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે, એથિક્સ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા બિઝનેસમાં જેટલા પણ એથિક્સ પરફેક્ટ હશે, એટલો જ તમારો બિઝનેસ પરફેક્ટલી ચાલી શકશે. તો આવા 8 બિઝનેસ લેસન વિશે આજે આપણે આવી ચર્ચા કરી, અને આવા જ બિઝનેસના ફંડા જાણવા હોય તો પ્લીઝ મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને જો તમને સારી લાગે તો તમે શેર પણ કરો. આવા અનેક વિડીયો સાથે ફરી મળીશું. પુષ્પેશ પાઠક, બિઝનેસ ગ્રોથ કોચ એન્ડ મેનેજમેન્ટ ટ્રેનર. થેન્ક યુ વેરી મચ.